We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 5ની અંદર આજનો આપણો ટોપિક છે DNS એટલે કે ડોમેન નેમ સિસ્ટમ. તો આવો જોઈએ કે ડોમેન નેમ સિસ્ટમ કોને કહેવાય. To identify web page or website, the internet use the IP address which is uniquely identifies the connection of computer to the internet. આપણે જ્યારે વેબ પેજ કે વેબસાઇટ છે એ આઈડેન્ટિફાઈ કરતા હોય ઇન્ટરનેટની મદદથી, તો ઇન્ટરનેટ છે એ આઈપી એડ્રેસની મદદથી એ વસ્તુ છે વેબ પેજ અથવા તો વેબસાઇટ છે એને આઈડેન્ટિફાઈ કરશે. These addresses are hard to remember for people, therefore user prefers to use name instead of numeric address. એટલે કે જો બધી જ વેબસાઇટ છે આઈપી એડ્રેસથી આઈડેન્ટિફાઈ થશે તો એ યાદ રાખવી બહુ ડિફિકલ્ટ થશે. એટલા માટે યુઝર શું પ્રિફર કરે છે? નેમ પ્રિફર કરે છે. ફોર એક્ઝામ્પલ, તમારે google.com એવું લખવું હોય યુઆરએલ ઉપર, તો તમે શું કરશો કે www.google.com એવું નામ લખો છો. પણ ઇન્ટરનેટ થ્રુ એ જે હોય છે એ બધી જ વેબસાઇટ છે, વેબ પેજીસ છે, એના યુનિક આઈપી એડ્રેસ છે એ ડિફાઇન કરેલા હોય છે. જો એ આઈપી એડ્રેસ થ્રુ તમારે ડિફાઇન કરવાનું આવે અથવા તો કોઈ પણ વેબસાઇટ એક્સેસ કરવાની આવે તો આઈપી એડ્રેસ યાદ રાખવા ડિફિકલ્ટ થાય. તમને ખ્યાલ હોય તો 32 બીટનું આઈપી એડ્રેસ હોય તો સપોઝ કે કોઈ ગૂગલનું આઈપી એડ્રેસ ફોર એક્ઝામ્પલ હું કહું છું કે એવું હોય 192.168.10.3, તો એ કેટલું યાદ રાખવું ડિફિકલ્ટ છે. આવી રીતે તમે રોજની 5 થી 6 અથવા તો 10 કરતાં વધારે સાઇટ એક્સેસ કરતા હો તો બધાનું આઈપી એડ્રેસ યાદ રાખવું બહુ ડિફિકલ્ટ છે. એટલા માટે યુઝરને નેમ છે ઇઝીલી યાદ રહી જાય. તો એ આઈપી એડ્રેસને નેમમાં કન્વર્ટ કરવા માટેની જે સિસ્ટમ છે એને ડોમેન નેમ સિસ્ટમ કહેવાય છે. સો we need a system that can convert a name to an address or an address to a name. So this naming scheme used by the internet is called DNS. એટલે કે આ જે નેમિંગ કન્વર્ઝન છે એટલે કે નામનું આઈપી એડ્રેસમાં અને આઈપી એડ્રેસનું નામમાં જે કન્વર્ઝન થાય છે એ સિસ્ટમને આપણે ડોમેન નેમ સિસ્ટમ કહીએ છીએ. ઇન શોર્ટ કે આપણે આઈપી એડ્રેસની બદલે જે ડોમેન નેમ લખી છીએ એટલે કે જે સાઇટનું નામ લખી છીએ એ કન્વર્ઝન છે જે આઈપી એડ્રેસનું નેમમાં થાય છે એને આપણે ડોમેન નેમ સિસ્ટમ કહીએ છીએ. ઇન DNS નેમ મસ્ટ બી યુનિક બીકોઝ ધ એડ્રેસ આર યુનિક. DNSનું નામ એટલે કે વેબસાઇટનું નામ છે એ યુનિક હોવું જોઈએ, કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ વેબસાઇટ છે એ લોન્ચ કરી, હોસ્ટ કરી, ત્યારે કોઈ પણ બીજાની એ નામની વેબસાઇટ છે કે નહીં એ આઈડેન્ટિફાઈ થશે સર્વરના, પછી જ તમારું એ ડોમેન નેમ છે એ ડિફાઇન થશે. તો એ વેબસાઇટનું નામ છે કેવું હશે? યુનિક હશે. વેબસાઇટનું નામ એટલે ડોમેન નેમ. તો હવે જ્યારે પણ આપણે એમ કહીશું કે ભાઈ તમારે વેબસાઇટનું નામ લખવું છે તો વેબસાઇટનું નામ એટલે શું થશે? ડોમેન નેમ. તો એને જ આપણે DNS કહેશું કે જે આઈપી એડ્રેસનું નેમમાં કન્વર્ઝન કરે છે, કારણ કે નામ રાખવું છે એ નામ યાદ રાખવું છે એ ઇઝી છે એઝ કમ્પેર ટુ આઈપી એડ્રેસીસ. Each domain name is partitioned into subdomain and these are further partitions and so on. All these domains can be represented by a tree. એટલે એવું જરૂરી નથી કે ડોમેન છે એ એક જ પાર્ટમાં ડિવાઇડેડ થયેલું હોય, ઘણા બધા સબ ડોમેનની અંદર પણ ડિવાઇડેડ થયેલું હોય, લાઇક ટ્રીની જેમ તમને ફિગરમાં દેખાય છે એમ જ. સપોઝ કે તમે કન્સિડર કરો કે આ રૂટ ડોમેન છે એટલે કે મેઇન ડોમેન છે, પછી આ ટોપ લેવલ ડોમેન છે અને પછી આ સેકન્ડ લેવલ ડોમેન છે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ તમે કોઈ પણ વેબસાઇટનું નામ લખો છો, ફોર એક્ઝામ્પલ www.google.com, તો પહેલાં એ રિક્વેસ્ટ છે એ ક્યાં જશે? રૂટ ડોમેનની અંદર જશે. પછી એ આઈડેન્ટિફાઈ કરશે કે એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, સપોઝ કે EDU છે એનું ડોમેન, GOV એટલે કે ગવર્મેન્ટ છે, કોમર્શિયલ્સ છે કે નેટવર્કિંગ છે, એ આઈડેન્ટિફાઈ કરશે ટોપ લેવલ ડોમેનની અંદર. એટલે કે ફર્ધર એ ટોપ લેવલમાં ચેક કરવા જશે. સપોઝ કે google.com છે તો આઈડેન્ટિફાઈ કરી લેશે કે .com સર્વરમાં છે. પછી એ ફર્ધર છે એ સેકન્ડ લેવલ ડોમેનની અંદર રિક્વેસ્ટ છે ટ્રાન્સફર કરશે. સપોઝ કે ગૂગલ તમારે આઈડેન્ટિફાઈ કરવું છે તો સેકન્ડ લેવલની અંદર ગૂગલ છે આઈડેન્ટિફાઈ થશે. એટલે કે આ રીતે હાયરાર્કીની અંદર તમારું www.google.com એ પેજ છે એ આઈડેન્ટિફાઈ થશે અને
વેબ બ્રાઉઝરમાં તમારી રિક્વેસ્ટ છે એ ફુલફિલ થઈ અને તમને ગૂગલનું પેજ છે એ ડિસ્પ્લે થશે. તો આ રીતની ટ્રીની જેમ હાયરાર્કી હોય છે. પહેલાં રિક્વેસ્ટ રૂટ ડોમેનમાં જશે, પછી ટોપ લેવલ ડોમેનમાં અને પછી સેકન્ડ લેવલ ડોમેનમાં. ડોમેન નેમ, ઈચ નોડ ઇન ધ ટ્રી હેઝ અ ડોમેન નેમ. આપણે જેમ કીધું એમ કે ભાઈ રૂટમાં, ટોપ લેવલમાં, સેકન્ડ લેવલમાં બધા નોડ ટ્રીની અંદર જે બધા હશે એમાં બધામાં ડોમેન નેમ હશે. ફૂલ ડોમેન નેમ ઇઝ અ સિક્વન્સ ઓફ લેબલ સેપરેટેડ બાય ડોટ, એટલે કે બધા ડોટથી સેપરેટેડ થયેલા હશે. ધ ડોમેન નેમ આર ઓલવેઝ રીડ ફ્રોમ ધ બોટમ નોડ ટુ રૂટ નોડ. જેમ આપણે કીધું એમ કે ભાઈ બોટમથી ટોપ છે રૂટ નોડ સુધી એ આઈડેન્ટિફાય થશે. ધ લાસ્ટ લેબલ ઇઝ ધ લેબલ ઓફ રૂટ ઇઝ નલ, એટલે કે જે છેલ્લું રૂટ લેવલનું હશે એ કેવું હશે? નલ હશે. એટલે ધીસ મીન્સ દેટ ફૂલ ડોમેન નેમ ઓલવેઝ એન્ડ વિથ અ નલ લેબલ. જેમ આપણે એક્ઝામ્પલ જોયું google.comનું, સેમ એ જ રીતે અહીંયા હાયરાર્કી આપેલી છે કે ફર્સ્ટ ઓફ ઓલ છે એ રિક્વેસ્ટ છે એ રૂટ સર્વરમાં જશે, પછી ટોપ લેવલ ડોમેનમાં જશે અને પછી એના સબ ડોમેનમાં જશે. અને જે ફૂલફિલ ફાઇનલ જે નામ હશે, સપોઝ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે en.wikipedia.org, તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ શું ડિફાઇન થશે? જે .org છે એ ડિફાઇન થશે, ધેન આફ્ટર વિકીપીડિયા અને લાસ્ટમાં en, અને પછી આ રીતે બોટમ ટુ ટોપ આઈડેન્ટિફાય થશે ફાઇનલ નેમ en.wikipedia.org. નેક્સ્ટ જોઈએ નેમ સર્વર. હવે આપણે આટલા બધા ડોમેન નેમ છે તો ક્યાંક સ્ટોર કરવાની જરૂર તો પડે. ધ ઇન્ફોર્મેશન કન્ટેન ઇન ધ ડોમેન નેમ સ્પેસ મસ્ટ બી સ્ટોર. હાવેવર ઇટ ઇઝ વેરી insufficient and also unreliable to have just one computer store such a huge amount of information. એટલે કે એક કોમ્પ્યુટરમાં આટલા બધા ડોમેન નેમ છે, આઈપી એડ્રેસીસ છે એ સ્ટોર કરવા બહુ ડિફિકલ્ટ પડે. તો શું કરવામાં આવે છે કે એને મલ્ટિપલ સર્વરની અંદર સ્ટોર કરવામાં આવે છે. ધ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ ઇઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ ઇન્ફોર્મેશન અમોંગ મેની કમ્પ્યુટર્સ કોલ્ડ DNS સર્વર. એટલે કે એ ઇન્ફોર્મેશન છે એ મલ્ટિપલ સર્વરની અંદર આપણે સ્ટોર કરવામાં આવે છે અને મલ્ટિપલ સર્વર્સને DNS સર્વર એટલે કે ડોમેન નેમ સર્વર કહેવાય છે. ધ કમ્પ્લીટ ડોમેન નેમ હાયરાર્કી કેન નોટ બી સ્ટોર ઓન અ સિંગલ સર્વર, ઇટ ઇઝ ડિવાઇડેડ અમોંગ મેની સર્વર. જેમ કીધું એમ કે ભાઈ ઘણા બધા સર્વર્સમાં સ્ટોર કરવામાં આવે છે, એને ઝોન કહેવાય. અ રૂટ સર્વર ઇઝ અ સર્વર હુઝ ઝોન કન્સિસ્ટ ઓફ ધ હોલ ટ્રી. એટલે કે જે ટ્રીનું ટોપ લેવલનું સર્વર હશે એને આપણે રૂટ સર્વર કહેશું. ફિગર જોઈએ એટલે ખ્યાલ આવશે. અહીંયા રૂટ સર્વર છે, પછી અહીંયા છે એ સબ ડોમેન સર્વર છે અને અહીંયા છે એ સેકન્ડ લેવલના સર્વર છે. એટલે કે જે ડોમેન નેમ છે એ મલ્ટિપલ સર્વરની અંદર સ્ટોર થયેલા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ DNS ઇન ધ ઇન્ટરનેટ. ઇન ધ ઇન્ટરનેટ ધ ડોમેન નેમ સ્પેસ એટલે કે એનું જે ટ્રી છે, હાયરાર્કી છે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ડિફરન્ટ સેક્શન. 3 અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન જનરિક ડોમેન, પછી કન્ટ્રી ડોમેન અને પછી ઇન્વર્સ ડોમેન. તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ જોઈએ જનરિક ડોમેન. હવે જનરિક ડોમેન છે, ધ જનરિક ડોમેન ડિફાઇન્સ રજિસ્ટર હોસ્ટ એકોર્ડિંગ ટુ ધેર જનરિક બિહેવિયર. ઇચ નોડ ઇન ધ ટ્રી ડિફાઇન્સ અ ડોમેન. એટલે કે જે જનરિક ડોમેન હશે એ કઈ રીતે આઈડેન્ટિફાય છે? સપોઝ કે રૂટ છે, રૂટ તો નલ છે. પછી જે જનરિક ડોમેન આવે છે એ એકોર્ડિંગ ટુ ધ બિહેવિયર. સપોઝ કોમર્શિયલ સાઇટ હશે તો એનું એક્સટેન્શન શું હશે? .com હશે. એજ્યુકેશન રિલેટેડ સાઇટ હશે તો એનું EDU. GOV હશે ગવર્મેન્ટ માટે. INT હશે તો ઇન્ટરનેશનલ એન્ટિટી માટે. MIL મિલિટરી માટે. નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન માટે નેટ અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન માટે ORG હશે. તો આ જનરિક ડોમેન થશે. તમારે જેમ ચાર્ટમાં ડિસ્પ્લે કરેલું છે, રૂટ લેવલ, પછી આ જનરિક ડોમેન અને પછી સબ ડોમેન. અને જે રીતે આઈડેન્ટિફાય થશે, ઓલવેઝ આઈડેન્ટિફાય બોટમ ટુ ટોપ. બધા જ ડોમેન નેમ છે એ આઈડેન્ટિફાય થશે. તો તમને અહીંયા લિસ્ટ પણ આપેલું છે, ટેબલ પણ આપેલું છે જનરિક ડોમેનનું કે કયા કયા જનરિક ડોમેન છે, અને અહીંયા ફિગર પણ આપેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ કન્ટ્રી ડોમેન. હવે ઘણી બધી સાઇટમાં તમે જોવો છો કે ભાઈ ઇન્ડિયાની સાઇટ હોય તો .co.in લખેલું હોય છે, તો એ કયું ડોમેન છે? કન્ટ્રી ડોમેન. એના ઉપરથી આપણે આઈડેન્ટિફાય થાય કે વેબસાઇટ છે, વેબ પેજ છે, કયા કન્ટ્રીનું છે. ધ કન્ટ્રી ડોમેન યુઝ 2 કેરેક્ટર કન્ટ્રી એબ્રિવેશન. ધ ફોલોઈંગ ટેબલ શોઝ ધ કન્ટ્રી ટોપ લેવલ. સપોઝ કે AU છે તો એ શેના માટે યુઝ થશે? ઓસ્ટ્રેલિયા માટે. ઇન છે તો ઇન્ડિયા માટે. FR છે ફ્રાન્સ માટે. લાઇકવાઇઝ અહીંયા બધાના એબ્રિવેશન છે, એટલે કે થોડાક એબ્રિવેશન આપેલા છે.
ઈચ એન્ડ એવરી કન્ટ્રી માટે આઈડેન્ટિફાઈ કરવા માટે વેબ પેજ અથવા તો વેબસાઇટ આ રીતે ડોમેન નેમ છે, કન્ટ્રી ડોમેન છે એ ડિફાઇન કરેલા હોય છે. તમને ફિગર પણ દેખાય છે, રૂટ લેવલ, પછી અહીંયા કન્ટ્રી લેવલનું સેકન્ડ છે એ ડોમેન લેવલ આવશે, અને પછી એના સબ ડોમેન. અને અહીંયા જે એડ્રેસ આપેલું છે કઈ રીતે આઈડેન્ટિફાઈ થશે, બોટમ ટુ ટોપ. તો ધીસ ઇઝ કન્ટ્રી ડોમેન. નેક્સ્ટ આપણે જોઈએ ઇન્વર્સ ડોમેન. ઇન્વર્સ ડોમેનમાં શું થશે, તો ઇન્વર્સ ડોમેન ઇઝ યુઝ ટુ મેપ એ એડ્રેસ ટુ અ નેમ. એટલે કે જેમ આપણે યુઆરએલની અંદર નેમ આપી છીએ એ નેમનું આઈપી એડ્રેસમાં કન્વર્ઝન થાય છે, એ જ રીતે આઈપી એડ્રેસનું પાછું નેમમાં કોણ કન્વર્ઝન કરશે, ઇન્વર્સ ડોમેન. ધ ઇન્વર્સ ડોમેન ઇઝ એડેડ ટુ ધ ડોમેન નેમ સ્પેસ વિથ ધ ફર્સ્ટ લેવલ નોડ કોલ્ડ ARPA. એમાં ફર્સ્ટ લેવલ જે નોડ છે ARPA છે, દેટ ઇઝ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી. આ જે આ રૂટ લેવલ સર્વર છે એ ફિક્સ હોય છે. ધ સેકન્ડ લેવલ ઇઝ ઓલ્સો વન સિંગલ નોડ નેમ એડ્રેસ એજન્સી. એટલે કે જે સેકન્ડ છે એ તમે જોઈ શકો છો, ફર્સ્ટ ARPA છે અને પછી ઇન એડ્રેસ છે, બાકીનું છે ધ રેસ્ટ ઓફ ધ ડોમેન ડિફાઇન્સ ધ આઈપી એડ્રેસ. એટલે કે તમે જોઈ શકો છો ફિગરની અંદર તમને જે આપેલું છે આઈપી એડ્રેસ 132.34.45.121 એ કઈ રીતે રીડ થશે. ફર્સ્ટ ઓફ ઓલ બે ડોમેન જે ફિક્સ આપેલા છે ARPની અંદર, પછી ઇન એડ્રેસની અંદર, અને બાકીનું રેસ્ટ હશે એ શું હશે, એનું આઈપી એડ્રેસ. એમાં પણ આઈપી એડ્રેસની અંદર પણ કઈ રીતે આઈડેન્ટિફાઈ થશે, જે ફર્સ્ટ ઓફ ઓલ નેટવર્ક આઈડી હશે એ પહેલાં આઈડેન્ટિફાઈ થશે, પછી જો સબનેટ આઈડી હોય તો સબનેટ આઈડી, અને પછી એનું હોસ્ટ આઈડી છે એ. અને જુઓ તમે એ પણ ટોપ ટુ બોટમ જ આઈડેન્ટિફાઈ થશે. એટલે કે આ એડ્રેસને આઈડેન્ટિફાઈ કરવા માટે 121, પછી 45, પછી 34, પછી 132, પછી ઇન એડ્રેસ, અને પછી ARPA નોડની અંદર જશે, અને પછી રૂટ લેવલમાં રિક્વેસ્ટ આવશે, અને રૂટ લેવલ છે એ પર્ટિક્યુલર કોમ્પ્યુટર જ્યાંથી રિક્વેસ્ટ આવી છે ત્યાં પાછું સેન્ડ કરશે. કે આ રીતે આઈપી એડ્રેસનું પાછું નેમની અંદર કન્વર્ઝન થશે બાય યુઝિંગ ઇન્વર્સ ડોમેન. થેન્ક યુ સ્ટુડન્ટ. આશા છે કે તમને DNS ટોપિક સમજાણો હશે. ઇન શોર્ટ DNS આપણે એટલા માટે યુઝ કરી છીએ કે આઈપી એડ્રેસીસ છે યાદ રાખવા બહુ ડિફિકલ્ટ થાય છે, અને નામ છે ઇઝીલી યાદ રહી જાય છે. એટલા માટે આપણે DNS ડોમેન નેમ સિસ્ટમનો યુઝ કરી છીએ. જો કોઈપણ પ્રકારની ક્વેરી હોય, કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં, અથવા તો મને વોટ્સએપ પણ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.